Hello student, uh, from today we are start our first chapter creating HTML form using Composer. Okay, આપણું first chapter છે HTML ના related અને આપણે એક વેબ ફોર્મ બનાવવાનું છે અને જે સોફ્ટવેર યુઝ કરવાના છે સોફ્ટવેર નું નામ છે Composer. Okay, so first of all, what is HTML and what is web form? First of all, we are discussions on this point. So let me first explain with example. What is HTML? So HTML means hypertext markup. સ્ટુડન્ટે 10th સ્ટાન્ડર્ડમાં કમ્પ્યુટર લીધું છે એ લોકોને ખબર જ છે. જે લોકોએ નથી લીધું એ લોકો માટે એકવાર હું ડિફાઇન. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ YouTube. YouTube is a one kind of website, right? Now, website is a collection of web pages. Okay, like playlist, like આપણે કોઈ બી પેજીસ ને સર્ચ કરીએ તો એ બહુ બધા પેજીસ ના બનેલા હોય. ફોર એક્ઝામ્પલ બુક માય શો, તો બુક માય શો ની વેબસાઇટમાં અલગ અલગ પેજીસ હશે, લાઈક બુકિંગ, સિટી, then movie list, then review list, then login pages, sign up pages, registration pages. Lots of web pages are there. So website is a collection of web pages and these web pages is created using HTML. Okay, तो कोई भी वेबसाइट આપણે વિઝિટ કરીએ, ચાહે એ google.com હોય, ચાહે એ YouTube હોય કે કોઈ બી વેબસાઇટ હોય, એ વેબસાઇટને બનાવવા માટે જે ટેકનોલોજી યુઝ થાય છે અથવા જે કન્સેપ્ટ યુઝ થાય છે એ કન્સેપ્ટને આપણે HTML નામથી ઓળખીએ છીએ, એટલે કે હાઇપર ટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, this is a basic fundamental about HTML. Okay, now the basic structure of HTML is like this. So this is known as tag. As a tag, this is known as opening tag and it is known as closing tag. HTML માં દરેક વસ્તુ ટેગના અંદર જ લખવામાં આવે. જેવી રીતે કે આ HTML ટેગ છે તો આ એક ઓપનિંગ ટેગ થયો. જે બી ટેગ આપણે ઓપન કરીએ એને ક્લોઝ કરવો જરૂરી છે. So it is compulsory to close every opening tag as HTML rules. Now second tag આવે heading tag. Okay, 10માનું બેઝિક છે, હું જસ્ટ તમને ઉપરથી ઓવરવ્યુ આપું છું, પછી આપણે ચેપ્ટર કન્ટિન્યુ પાછું કરીશું. હેડ ટેગના અંદર હંમેશા આવે ટાઇટલ. ફોર એક્ઝામ્પલ હું ટાઇટલ આપું છું માય ફર્સ્ટ HTML પેજ. ઓકે, એન્ડ ધેન બોડી ટેગ. બેઝિક સ્ટ્રક્ચર ઓફ HTML. કોઈ બી HTML પેજના અંદર HTML ટેગ, પછી હેડ ટેગ, હેડ ટેગના અંદર ટાઇટલ ટેગ અને ફાઇનલી બોડી ટેગ. ઓકે, નાઉ વી પ્રેસ Ctrl S ફોર સેવિંગ ફાઇલ એન્ડ હું એને ડેસ્કટોપ 1.html ના નામથી, એક્સટેન્શન યાદ રાખજો .html આવશે. ઓકે, નાઉ હું હેડિંગ આપું છું. હેડિંગ માટે મારી પાસે H12 લઈને H6 સુધીના ટેગ છે. H1 મતલબ બિગ હેડિંગ આવશે એન્ડ જેમ જેમ H1, H2, H3 એવી રીતે તમે ડાઉન જશો એમ એમ તમારા ટેગ ડાઉન જતા જશે. ઓકે, તો આપણે H1 માં આપીએ હેલો હાઉ આર એન્ડ H1 ને આપણે ક્લોઝ કરી દઈએ, ફાઇલને સેવ કરીએ. .html વાળી જે ફાઇલ છે એના પર આપણે ડબલ ક્લિક કરવાનું. જો હેલો હાઉ આર યુ, આ એનું આઉટપુટ આવી ગયું, રાઈટ? બીકોઝ આપણે એને કયા ટેગમાં લખ્યું છે? H1 ટેગમાં. હેડિંગમાં લખેલું છે માય ફર્સ્ટ HTML પેજ, તો અહીંયા ઉપર લખેલું આવે છે માય ફર્સ્ટ HTML પેજ. એટલે આપણે જેટલું બી ટાઇટલ ટેગમાં લખીએ એ બધું આપણને ક્યાં હાઇલાઇટ થાય? ઉપર, એટલે કે બ્રાઉઝરના ઉપર. ચાલો, એવી રીતે આપણે એક બીજો ટેગ યુઝ કરીએ H2. ઉપર વાળી જ લાઈન આપણે કન્ટિન્યુ લખીએ હાઉ આર યુ. H2 ને આપણે ક્લોઝ કરી દઈએ, ફાઇલને સેવ કરીએ અને બ્રાઉઝરને રિફ્રેશ કરીએ. રિફ્રેશ કરવા માટે તમે ઉપર બી જઈ શકો છો અથવા F5 પણ પ્રેસ કરી શકો છો. સો ડિફરન્ટ જો ફર્સ્ટ વાળું જે આઉટપુટ છે થોડું બિગ છે, જ્યારે સેકન્ડ વાળું છે એઝ કમ્પેર ટુ ફર્સ્ટ વન એ બીકોઝ આપણે અહીંયા કયું યુઝ કરીએ છીએ? H2 હેડિંગ 2. ઓકે, નાઉ હેડિંગ 3. So H2 ની જગ્યા પર આપણે કરી દઈએ content is same hello how are you, પેજને રિફ્રેશ કરીએ. So as you know the output,
જેમ જેમ આપણે H1 H2 H3 H4 એમ જઈએ છે તેમ આપણું આઉટપુટ કેવું જશે, સ્મોલ જશે. સો ધીસ ઇઝ બેઝિક સ્ટ્રક્ચર ઓફ HTML. બહુ બધા ટેગિસ છે, બહુ બધા ટેગ, બહુ બધી પ્રોપર્ટીઝ છે, પણ અત્યાર પૂરતું બેઝિક એટલું યાદ રાખો કે કોઈ બી HTML પેજના અંદર HTML ટેગ હોય, હેડ ટેગ હશે, હેડ ટેગના અંદર ટાઇટલ ટેગ હશે અને ઇમ્પોર્ટન્ટ બોડી ટેગ હશે. જ્યારે તમે ફાઇલને સેવ કરશો તો એ ફાઇલનું એક્સટેન્શન શું હશે, .html. નામ તમારે જે આપવું હોય તે વોટેવર તમારે જે નામ આપવું હોય, પણ એનું એક્સટેન્શન શું હશે, .html. ઓકે, સો એઝ આપણા ચેપ્ટરનું નામ છે તે પ્રમાણે HTML અને એના અંદર એક વસ્તુ છે ફોર્મ્સ. શું બનાવવાનું છે આપણે, વેબ ફોર્મ્સ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ we are talking about first paragraph and then we are going on to HTML forms. Okay, so first line is that with increase in the use of internet many activities have become online. This statement is 100% true at that moment. ઇન્ટરનેટના ઇન્ક્રીઝિંગથી ઘણી બધી એક્ટિવિટી ઓનલાઈન થઈ ગઈ છે. ડેફિનેટલી કોઈ દિવસ તમે વિચારેલું કે તમે સ્ટડી ઓનલાઈન કરશો, તમે આવી રીતે સ્ટડી કરશો? નહીં. બટ આપણે ઇન્ડિયામાં તો કોરોનાના લીધે અત્યારે ઓનલાઈન સ્ટડીઝ કરી રહ્યા છે, બટ રિયાલિટીમાં મતલબ કે યુરોપ કન્ટ્રી એન્ડ અમેરિકા એન્ડ ધેન અધર્સ ઇન્ડિયન કન્ટ્રીઝ જ્યાં તો ઓનલાઈન સ્ટડી પર તો આજથી 5-10 વર્ષ પહેલાથી જ ફોકસિંગ થઈ ગયું છે. એટલે ઓનલાઈન સ્ટડી પોસિબલ થઈ તો કોના લીધે પોસિબલ થઈ, ઇન્ટરનેટ. ઓકે, એન્ડ નોટ ઓનલી ફોર ઓનલાઈન સ્ટડી, બહુ બધી એક્ટિવિટી જે છે એ આજે ઓનલાઈન થઈ ગઈ. જેવી રીતે કે તાહિરને ભૂખ લાગે તો પીઝા ખાવા માટે કોર્નર પર નહીં જાય, એ શું કરશે ખબર, સ્વિગી વાળાને ઓર્ડર કરશે અને ઘરે ઓર્ડર આપવા આવશે. એવી રીતે અમારો યશ બી એવું જ કરે. કેમ તો સ્વિગી પર છું, ડિસ્કાઉન્ટ બી મળે ને આપણો ટાઈમ બી બચે, હે ને. ધેટ મીન્સ તમારી એક્ટિવિટી જે છે ઇન્ટરનેટને કારણે બહુ બધી રાષ્ટ મતલબ બહુ બધા ઓપ્શન્સ તમારી પાસે અવેલેબલ હતા. આજથી 10 વર્ષ પહેલા ગૂગલ મેપ નહીં હતું તો કદાચ પોસિબલ છે કે હું નવો હોઉં સુરતમાં તો ડેફિનેટલી હું તો વેસુવાલા એરિયામાં અને અડાજણવાલા એરિયામાં ખોવાઈ જાઉં, મને બધું એક જેવું જ લાગે તો પછી. પણ ગૂગલ મેપ છે મારી પાસે હવે, એટલે ઇન્ટરનેટ છે મારી પાસે, ગૂગલ મેપ છે, તો મારી એક્ટિવિટી કેવી થઈ ગઈ, બહુ ઇઝી થઈ ગયું. મારું કામ બી કેવું થઈ ગયું, બહુ ઇઝી થઈ ગયું. તો આપણે કહી શકીએ with increase in the use of internet many activities have become online. આ જ ક્વેશ્ચનને એ લોકો MCQ માં ટ્વિસ્ટ કરીને પૂછી શકે છે કે which activity or which devices or we can say which technology become very popular in this era. So option આપશે તમને મોબાઈલ, internet and then after gaming, so and all of the above. So answer is internet. Okay, so careful about that. Now we move on second line. We may use a web page to fill information about ourselves as or a product. As we know, as we talk about that, web pages. Okay, web pages मतलब अलग अलग pages आवे ते જેવી રીતે કે બુકમાર્ક શોના અંદર અલગ અલગ પેજ આવે, મૂવીનું છે, સર્ચનું છે, તો એ બધાને શું કહેવાય, વેબ પેજીસ. Now HTML forms are used to help the visitor of the website to input data. So what is HTML form first of all? So હું તમને એક એક્ઝામ્પલ આપું. ઇન્સ્ટાગ્રામ, મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ નથી ખોલતો, હું તમને ખાલી એક પેજ બતાવું છું એનું. આ ચેક કરો તમે બધા આ પેજથી, આ ઇમેજથી વાકેફ જ હશો. ઓકે, ધીસ વન કયું પેજ છે? આ ઇન્સ્ટાગ્રામ પર જ્યારે બી નવું અકાઉન્ટ બનાવો ત્યારે તમને આવું કંઈક પૂછે. દેટ મીન્સ અત્યારે તમારું ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ નથી એવું એઝ્યુમ કરીએ તો આપણને કઈ કઈ ઇન્ફોર્મેશન પૂછશે? તો આપણને પૂછશે આપણી ઈમેલ આઈડી, આપણું ફૂલ નેમ, આપણું યુઝર નેમ એન્ડ ધેન આફ્ટર પાસવર્ડ. સો વેબસાઇટ વાળાએ એટલે કે ઇન્સ્ટાગ્રામ વાળાએ આપણી ઇન્ફોર્મેશન કલેક્ટ કરી વિથ ધ હેલ્પ ઓફ વેબ ફોર્મ. શું કહેવાશે એને? વેબ ફોર્મ્સ. રિમેમ્બર, વેબ ફોર્મ. So the statement is like that HTML forms are used to help the visitor of the website to input data. Okay, statement માં સમજ પડી? HTML ફોર્મની મદદથી આપણે વિઝિટરની ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકીએ છે.
Now next paragraph, next line, it's allow for more interactive and control in data entry. Ultimately આપણે ત્યાં શું કરીએ છીએ, ડેટા એન્ટ્રી કરીએ છીએ. તો એ આપણે જે વેબ ફોર્મ બનાવીએ, ઇવન તમે જે રજિસ્ટ્રેશન ફોર્મ ભર્યું જે તમને વોટ્સએપ ગ્રુપ પર આપેલું છે, તો એ બી વન કાઇન્ડ ઓફ શું કહેવાય, વેબ ફોર્મ. ત્યાં તમે તમારી ઇન્ફોર્મેશન ફિલઅપ કરો છો. ઓકે, સો ધેટ્સ ઇફ તમને પૂછી શકે એક્ઝામમાં કે વિઝિટરની ઇન્ફોર્મેશન ફિલઅપ કરવા માટે શેનો યુઝ થાય છે. સો આન્સર ઇઝ લાઈક વેબ ફોર્મ. ઓકે, નાઉ for instance, if you want to open a mail account or register on a website, you need to enter your personal detail in a form. Obviously, આપણે જ્યારે બી કોઈ બી વેબસાઇટ પર અકાઉન્ટ બનાવીશું તો આપણને એક વેબ ફોર્મ ફિલઅપ કરવાનું આવશે, જ્યાં બેઝિકલી આપણને આપણું નામ, આપણી ઈમેલ આઈડી, આપણો મોબાઈલ નંબર, આટલી ઇન્ફોર્મેશન એ લોકો પૂછતા હોય છે. ઓકે, તો આ જે ઇન્ફોર્મેશન આપણે ફિલઅપ કરીશું એને શું કહેવામાં આવે, વેબ ફોર્મ. ઓકે, this information is used to set up the account for the user. In order to obtain such information on internet, HTML form are used. Okay, internet પર આ ઇન્ફોર્મેશન આપણે કલેક્ટ કરવી હોય એટલે કે એઝ અ ડેવલપર. ઓકે, અહીંયા ડેવલપરની વાત થાય છે તો આપણને શેની જરૂર પડે, વેબ ફોર્મ, HTML form. This data is further stored by the application and used to retrieve the detail about the user register on website. એટલે કે જે લોકોએ વેબસાઇટ બનાવી હશે એ ડેવલપરને આ બધા ડેટા મળશે. જેવી રીતે કે તમે લોકોએ બી તમારા ફોર્મ ભર્યા તો મારી પાસે બધા લિસ્ટ છે કે કયા સ્ટુડન્ટે ફોર્મ ભર્યા, કોનું એડ્રેસ શું છે, કઈ ઇન્ફોર્મેશન છે, તો આ બધી ઇન્ફોર્મેશન હું કલેક્ટ કરી શકું છું. સો અલ્ટિમેટલી આ બધા માટે શેનો યુઝ થાય છે, ફોર્મ. ઓકે, ફોર્મ ટેગ રિમેમ્બર યાદ રાખજો. નેક્સ્ટ પેરેગ્રાફ, a form is a HTML container used to collect different kind of input from the user. Remember, HTML container. So what is container? First of all, what is container? Okay, container means હું તમને એક એક્ઝામ્પલ થી આપું. એમેઝોન થી હું એક પેન ડ્રાઈવ મંગાવું છું. ઓકે, હવે જે પેન ડ્રાઈવ હું મંગાવું છું એનો સેલર છે બેંગ્લોરમાં. હવે બેંગ્લોર થી જે પાર્સલ આવશે એટલે કે મારી જે પેન ડ્રાઈવ આવશે એ સુરત આવશે, રાઈટ? કેમ તો હું સુરતના એડ્રેસ પર મંગાવું છું. તો શું એમેઝોન વાળો ખાલી મારા એકલાનું જ ઓર્ડર મોકલશે? ના, બેંગ્લોર સિટીમાં એ દિવસે જે ઓર્ડર થયા, કોઈ પેન ડ્રાઈવ ઓર્ડર કરી હશે, કોઈ શૂઝ ઓર્ડર કર્યા હશે, કોઈ મોબાઈલ ઓર્ડર કર્યા હશે, એ બધા ઓર્ડરને એમેઝોન વાળો એક જગ્યા પર કલેક્ટ કરશે. ઓકે, સો આ કલેક્શનને આપણે કહી શકીએ કન્ટેનર. તો આપણે હાઈવે પર બી જોતા હશું કન્ટેનર જાય છે, અથવા મોટા મોટા કન્ટેનર બોક્સ હોય છે. સો HTML ફોર્મ બી બેઝિકલી શું છે, એક કન્ટેનર. HTML ફોર્મના અંદર આપણે શું શું ઇનપુટ લઈ શકીએ તો તમને ખબર હોય તો ફૂલ નેમ, ઓકે, ધેન ઈમેલ એડ્રેસ, ધેન મોબાઈલ નંબર, એન્ડ ધેન જેન્ડર, મેલ એન્ડ ફિમેલ. ઇટ ઇઝ કોલ્ડ રેડિયો બટન. વી કેન સિલેક્ટ either male or either female, not both. Okay, not anyone select both option. So radio button, જ્યારે બી તમને બહુ બધા ઓપ્શનમાંથી કોઈ એક ઓપ્શન સિલેક્ટ કરવામાં આવે ત્યારે કયું આવશે, રેડિયો બટન, રાઉન્ડ શેપમાં હશે. અને એવું જ બીજું આવશે ચેકબોક્સ, મલ્ટિપલ સિલેક્શન. ઓકે, રેડિયો બટન રાઉન્ડ શેપમાં હશે જ્યારે ચેકબોક્સ સ્ક્વેર બોક્સીસના. તો HTML ફોર્મના અંદર શું આવે? HTML form contains element like label, checkbox, text input field, radio button, submit button and reset button. Remember, first one is label. હું તમને આગળ પ્રેક્ટિકલી નીચે બતાવું છું લેબલ કોને કહેવાય, ચેકબોક્સ કોને કહેવાય, બટ અત્યારે યાદ રાખો કે HTML ફોર્મના અંદર શું આવે. તો HTML ફોર્મના અંદર આવશે લેબલ, ચેકબોક્સ, ટેક્સ્ટ ઇનપુટ ફિલ્ડ, રેડિયો બટન, સબમિટ બટન એન્ડ ફાઇનલી રીસેટ બટન. ઓકે, these elements are used to enter the data as well as validate the data within the form. Okay, what is validation? Here the word is validate. Okay, આપણે બધાએ જ ફેસ કરેલું છે. જ્યારે આપણે પાસવર્ડ ઇનપુટ કરીએ તે આપણે 1 2 3 4 5 6 7 8 આવો પાસવર્ડ ઇનપુટ કરીએ ને તો એક મેસેજ આવે, પાસવર્ડ must contain capital word and lower word and special character and it is at least 8 character and no more than 20 character. આવો એક મેસેજ આવે. પ્લસ ઇન્સ્ટાગ્રામમાં બી કોઈ આપણા નામનું યુઝર નેમ લઈ લીધું હોય, જાણે કે હું ફહદ નામનું અકાઉન્ટ બનાવું છું તો ફહદ લઈ લીધું હોય તો એક મેસેજ આવે, this username is already allocated to someone, please select other username. So this is known as validation. Okay, તો આપણે આગળ વેલિડેશન બી કરીશું જાવાસ્ક્રિપ્ટની મદદથી. So what is validation? તો તમે વેલિડેશન ઘણી બધી વેબસાઇટ પર જોયા જ હશે.
ઓકે, તમારે મને એક્ઝામ્પલમાં કાલે અથવા આજે વોટ્સએપ ગ્રુપમાં કહેવાનું છે કે બીજા કયા કયા ટાઈપના વેલિડેશન આવી શકે. જેમ કે હું એક એક્ઝામ્પલ આપું છું તમને પાસવર્ડનું. કન્ફર્મ પાસવર્ડ એન્ડ રીટાઈપ પાસવર્ડ સરખું હોવું જોઈએ, તો આ એક વેલિડેશન થઈ ગયું. ઓકે, તો તમારે બી મને કહેવાના છે કે બીજા કયા કયા ટાઈપના વેલિડેશન આવે. ઓકે, તમને કોઈ ડાઉટ હોય, કોઈ ક્વેરી હોય તો તમે મને વોટ્સએપના ગ્રુપમાં મેસેજ કરજો, હું તમને એ ક્વેરી સોલ્વ કરી આપીશ. અને તમને તમારી આ જે બુક છે એનું PDF ફોર્મેટ હું તમને વોટ્સએપ ગ્રુપમાં જ આપી દઈશ, તમે ડાઉનલોડ કરી લેજો. સો તમારે એને રિફર કરવું હોય તો રિફર કરી શકો છો. ઓકે, નાઉ કન્ટિન્યુ. We will create a simple form to enter the data using HTML tag. But before that, let us discuss about the element used to create HTML form. આપણે પ્રેક્ટિકલી તો ફોર્મ બનાવવાના જ છે, પણ પહેલા ડિસ્કસ કરી લઈએ કે ઇનપુટ શું છે, ટેક્સ્ટ એરિયા શું છે. ઓકે ઓકે, એક સ્ટુડન્ટે કમેન્ટ કરી captcha is a validation. Yes, captcha is the best example of validation. Okay, and then out I am not robot. This is one kind of validation. Okay, so basically form tag ના અંદર ત્રણ વસ્તુ આવશે આપણું: ઇનપુટ, ટેક્સ્ટ એરિયા, સિલેક્ટ એન્ડ ઓપ્શન. હું તમને પહેલા આખું એક પ્રેક્ટિકલી બતાવું છું, પછી આપણે એને ડિટેલમાં સમજીશું. સો હું જ એક હેડિંગ આપી દઉં છું, H1 સાઇન અપ પેજ ફોર નેટેક્સ. ઓકે, H1 ટેગ એટલે હેડિંગમાં આવવાનું. બીજું એક ટેગ હું તમને બતાવું, તો આપણું બધું જ કન્ટેન્ટ ક્યાં આવશે? સેન્ટરમાં, એકદમ મિડલના અંદર. ઓકે, નાઉ ફોર્મ ટેગ. આપણે જે ભણી રહ્યા છે કયો ટેગ છે? ફોર્મ ટેગ. એને હું સ્ટાર્ટ કરું છું, ઓવર કરું છું. નાઉ હું આપું છું લેબલ ફર્સ્ટ નેમ એન્ડ લેબલને ક્લોઝ કરી દઉં છું. હવે હું આપું છું ઇનપુટ ટાઈપ ટેક્સ્ટ. સેવ કરું છું અને એનું આઉટપુટ ચેક કરું છું. ઓકે, જો આવું કંઈક બની ગયું. જો આ ટેબલ હતું અને આ મારું ટેક્સ્ટ બોક્સ બની ગયું. કેટલાથી? આટલું લખવાથી. ઓકે, નાવ આવું જ મને હવે જોઈએ છે લાસ્ટ નેમ, તો હું એને કોપી કરીશ, પેસ્ટ કરી દઈશ અને અહીંયા ફર્સ્ટની જગ્યા પર લખી દઈશ લાસ્ટ નેમ. બંને બાજુ બાજુમાં આવ્યો, મારે નીચે જોઈએ છે. ઓકે, વી નીડ ઓન વન બાય વન. સો અહીંયા હું યુઝ કરી દઈશ BR ટેગ. ઓકે, સો બ્રેક કરી દેશે. BR ટેગ નો શેના માટે યુઝ થાય? નવી લાઈનમાં આઉટપુટ નવો. ઓકે, બે વાર BR આપી દઈએ આપણે. ઓકે, આ વસ્તુ પ્રેક્ટિકલી ખબર પડી. હવે આપણે જઈએ છીએ જેન્ડર સિલેક્શન માટે. તો જેન્ડરમાં ટેક્સ્ટ બોક્સ નહીં અપાય, જેન્ડરમાં સિલેક્શન અપાય કે ભાઈ મેલ ઓર ફિમેલ, નોટ બોથ. ઓકે, ઓનલી વન ઓપ્શન ઇઝ સિલેક્ટેડ. સો બે વાર BR આપી દઈએ અને લેબલ જેન્ડર ટુ રેડિયો. અહીંયા આપણે શું લખ્યું? રેડિયો. ઓકે, એન્ડ નેમ ઇઝ ઇક્વલ ટુ RDB. રેડિયો બટનને નામ આપવું કમ્પલસરી છે. બે રેડિયો બટન આવે એટલે પેલું મેલ અને બીજું આપી દઈએ આપણે. રિફ્રેશ કરીએ, જો ઓપ્શન આવી ગયા. બંનેમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ થાય છે. ઓકે, રેડિયો બટન. આવું જ એક આવી જશે ચેકબોક્સ, તો એને આપણે સિલેક્ટ કરીએ, બે વાર BR આપી દઈએ, કોપી અને રેડિયોની જગ્યા પર આપી દઈએ આપણે ચેકબોક્સ અને અહીંયા બી આપી દઈએ ચેકબોક્સ. આપી દઈએ આપણે ચેસ અને બીજું આપી દઈએ આપણે ટિકટોક. ટિકટોક જોવો ને, ટાઈમ પાસ કરો કે નહીં. અને આપણે આપી દઈએ એક યુટ્યુબ. સેવ. આપણે પેજને કરીએ રિફ્રેશ. જો બંનેમાં ડિફરન્સ, રેડિયો બટન રાઉન્ડ શેપમાં હતો અને બે ઓપ્શનમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ થાય છે, જ્યારે ચેકબોક્સ સ્ક્વેર બોક્સીસના આવ્યા અને મલ્ટિપલ સિલેક્ટ થાય છે. બંનેમાં ડિફરન્સ સમજજો. ઓકે, સેકન્ડ થિંગ, તમને આ બધી વસ્તુ પ્રેક્ટિકલી લખવામાં નહીં આવે, તમારે ડાયરેક્ટ કમ્પોઝરનો યુઝ કરીને જ બનાવવાનો છે, એટલે તમારે આ બધું યાદ નથી રાખવાનું. બટ એઝ અ નોલેજ તમારે યાદ રાખવું પડે કે ભાઈ ઇનપુટ ટાઈપ ટેક્સ્ટથી આવું ટેક્સ્ટ બોક્સ આવે, લેબલ ટેગથી આવું લેબલ લખેલું આવશે, રેડિયો બટનથી રેડિયો બટન બનશે, ચેકબોક્સથી ત્યાં ચેકબોક્સ બનશે. ઓકે, આ રિમેમ્બર ખાલી આટલું યાદ રાખવાનું છે. આપણે કમ્પોઝરની મદદથી કાલે આખું પ્રેક્ટિકલ જોઈશું. નહીં, સોરી, કાલે તો સન્ડે છે,
આપણે નેક્સ્ટ થર્સડે આખું પ્રેક્ટિકલ જોઈશું કમ્પોઝરની મદદથી, જે તમને એક્ઝામમાં પૂછે. આ વાળું પ્રેક્ટિકલ મતલબ આવું તમારે ટાઈપિંગ કરીને નથી કરવાનું, તમારે ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે. એને પ્રેક્ટિકલ જો તમારે એડવાન્સમાં શીખવું હોય તો મેં તમને યુટ્યુબ પર લિંક આપેલી છે, ત્યાંથી તમે શીખી શકો છો. આ તો હું તમને નેક્સ્ટ થર્સડે આખું પ્રેક્ટિકલ બતાવીશ જ કમ્પોઝરની મદદથી. સો અત્યારે તો જસ્ટ ફોર નોલેજ માટે તમને એક બતાવું છું. તો તમે જોઈ શકો છો કે અહીંયા શું છે, લેબલ ટેગ, ઇનપુટ ટેગ. ઓકે, તો એ બધું શેના અંદર આવે છે? ફોર્મ ટેગના અંદર. હવે આપણે એક બીજું એક એક્ઝામ્પલ જોઈએ સિટી સિલેક્શન માટે. તો સિટી માટે તમે ડ્રોપડાઉન જોયું હશે. શું જોયું હશે? ડ્રોપડાઉન. અને એ ડ્રોપડાઉનમાં કેવું હોય, આ લિસ્ટમાંથી કોઈ એક જ ઓપ્શન સિલેક્ટ થાય, તો એના માટે આવે સિલેક્ટ ટેગ, અને ત્યાં આપણે લખવું પડે સેકન્ડ ઓપ્શન વડોદરા, ઓપ્શન ઇઝ ભરૂચ, આપણે કેટલા ઓપ્શન એડ કર્યા? 5 ઓપ્શન એડ કર્યા. ઓકે, આપણે આઉટપુટ ચેક કરીએ. જો અહીંયા તમને એક ડ્રોપડાઉન દેખાય છે, જેટલા ઓપ્શન આપણે સિલેક્ટ કર્યા તે અહીંયા બની ગયા. અને જો ફર્સ્ટ ઓપ્શન છે આપણું સુરત છે બાય ડિફોલ્ટ, એટલે તો અહીંયા આપણે શું લખેલું છે? આ વસ્તુ તમારે ટાઈપિંગ કરીને નથી કરવાનું, ડ્રેગ એન્ડ ડ્રોપ જ કરવાનું છે. કોઈ સ્ટુડન્ટને ઇન્ટરેસ્ટેડ હોય તો ટાઈપિંગ કરીને કરી શકો છો. ઘરે પીસી અવેલેબલ હોય, લેપટોપ અવેલેબલ હોય તો તમે કરી શકો છો. ઇટ્સ ઓકે. તો આપણે બેસિકલી ફોર્મ ટેગના અંદર શું જોયું? તો સિલેક્ટ, એના અંદર ઓપ્શન, તો એના માટે શું આવે છે? ડ્રોપડાઉન. એન્ડ ધેન આપણે જોયું ચેકબોક્સ. ચેકબોક્સમાં શું હોય? મલ્ટિપલ સિલેક્શન, અને કેવા શેપમાં હશે? સ્ક્વેર શેપના અંદર. એના નેક્સ્ટ વન આપણે જોયું રેડિયો બટન. રેડિયો બટનના અંદર શું આવે? મલ્ટિપલ સિલેક્શનમાંથી કોઈ એક ઓપ્શન. અને આવ્યું આ ટેક્સ્ટ બોક્સ. ટેક્સ્ટ બોક્સમાં નોર્મલી એક જ લાઈન આવે, પણ જ્યારે આપણે એડ્રેસ ફિલઅપ કરતા હોય તો આપણને એક કરતાં વધારે લાઈનની જરૂર પડે. તો whenever we need more than one line, at that time we use text area element. Which element? Text area. Okay, so આપણે અહીંયા લખી દઈએ એડ્રેસ, અહીંયા લખી દઈએ ટેક્સ્ટ એરિયા. ટેક્સ્ટ એરિયા. ઓકે, સેવ. ટેક્સ્ટ બોક્સમાં એક જ લાઈન આવી, જ્યારે ટેક્સ્ટ એરિયાના અંદર એક કરતાં વધારે લાઈન આવી. તો ડિફરન્ટ તમને યાદ હોવો જોઈએ. ટેક્સ્ટના અંદર શું આવશે? એક જ લાઈન આવશે. ટેક્સ્ટ એરિયાના અંદર મોર ધેન વન લાઈન આવશે. ફાઇનલી આપણે બે બટન મૂકીએ. એક બટન મૂકીએ સબમિટ બટન, અને એક મૂકીએ રીસેટ બટન. બંનેના અંદર શું ડિફરન્સ છે? તો જ્યારે આપણે આખું ફોર્મ ફિલઅપ કરી દઈશું, ફર્સ્ટ નેમના અંદર આપી દીધું ફહદ, લાસ્ટ નેમના અંદર આપી દીધું વોહરા, એન્ડ જેન્ડર સિલેક્ટ કરી દીધું, હોબી સિલેક્ટ કરી દીધી, સિટી સિલેક્ટ કરી દઈએ. તો ફાઇનલી મારે આ ડેટાને સર્વર પર મોકલવું હોય તો હું કયા બટન પર ક્લિક કરીશ? સબમિટ બટન. ઓકે, અને બાય ચાન્સ મેં બહુ બધું ફિલઅપ કર્યું અને મને લાગ્યું મેં કંઈ રોંગ ફિલઅપ કરી દીધું, મારે ઇરેઝ કરવું છે. તો ઇરેઝ કરવા માટે છે રીસેટ બટન. ઓકે, સો 2 buttons are there. First one is reset button. ઓકે, એને વેલ્યુ આપી દઈએ આપણે ક્લિયર ઓલ. અહીંયા તમે જે નામ આપવું હોય તમારે આપી શકો છો. અને સેકન્ડ આપી દઈએ આપણે સબમિટ. તો અહીંયા બી આપણે લખી દઈએ સબમિટ. ઓકે, અને એને નવી લાઈનમાં લાવવા માટે આપણે શું આપી દઈએ? વીઆર. સપોઝ અહીંયા હું લખું છું ફહદ, અને હું કરું છું ક્લિયર ઓલ. તો જો ફહદ લખેલું ઇરેઝ થઈ ગયું. ઓકે, નાવ હવે હું લખું છું ફહદ વોહરા, એન્ડ હું સબમિટ પર ક્લિક કરું છું તો બીજા પેજ પર મારું જતું રહ્યું. ઓકે, બીજા પેજ પર ગયું કે નહીં ગયું એ ચેક કરવા માટે અહીંયા એક એટ્રીબ્યુટ છે એક્શન. કઈ એટ્રીબ્યુટ છે? એક્શન. અહીંયા હું લખી દઉં છું success.html. ઓકે, એટલે કરું છું રિફ્રેશ. સપોઝ અહીંયા હું લખી દઉં છું ફહદ, અને હું કરું છું સબમિટ. તો ઉપર તમે યુઆરએલમાં જો યુઆરએલ ઓર એટ ધ ટોપ ઓફ ધી બ્રાઉઝર તમે અહીંયા યુઆરએલ જોઈ શકો છો, યુનિવર્સલ રિસોર્સ લોકેટર. ત્યાં મેં જો અહીંયા લખેલું છે success.html. દેટ મીન્સ મેં પહેલા બટન પર ક્લિક કરી દીધું અને હું રીડાયરેક્ટ થઈ ગયો બીજા પેજ પર. સો સેકન્ડ પેજ પર રીડાયરેક્ટ થવા માટે આપણે શું એટ્રીબ્યુટ યુઝ કરવો પડે? એક્શન એટ્રીબ્યુટ. ઓકે, ચાલો આપણે કન્ટિન્યુ કરીએ આપણી થિયરી પાછી. તો ફર્સ્ટ ઓફ ઓલ ફોર્મ એલિમેન્ટના અંદર આપણે જોઈએ. The form element is used to create an HTML form. Obviously, form element બનાવવું હશે તો આપણને કયા HTML ટેગની જરૂર પડશે? તો આપણને form ટેગની જરૂર પડશે. It act as a container. ઉપર જ તમને મેં સમજાવ્યું what is container.
બહુ બધી ઇન્ફોર્મેશન છે એને એકમાં સ્ટોર કરી દે તો એને શું કહેવામાં આવે? કન્ટેનર. It acts as a container for all the elements used in the form. The tag, opening form tag and closing form tag is used to implement this element. આપણને ઓપનિંગ ફોર્મ ટેગ અને ક્લોઝિંગ ફોર્મ ટેગની જરૂર પડે. જેવી રીતે કે આપણે એક્ઝામ્પલમાં કર્યું છે, જો અહીંયા ઓપનિંગ ફોર્મ ટેગ છે આપણો અને અહીંયા આપણો ક્લોઝિંગ ફોર્મ ટેગ છે. ઓકે. The example show the use of the form element. જો અહીંયા લોકોએ ફોર્મ ટેગના અંદર યુઝ કર્યો છે એક્શન register.html. એટલે જ્યારે લોકો સબમિટ પર ક્લિક કરશે ત્યારે કયા પેજ પર જશે? રજિસ્ટર વાળા. અને બીજો એક એટ્રીબ્યુટ યુઝ કર્યું છે મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. ઓકે, એક્ઝામ્પલ થી સમજાવું શું છે મેથડ. સપોઝ હું અહીંયા લખું છું મેથડ ઇઝ ઇક્વલ ટુ પોસ્ટ. ઓકે, ચાલો એક નામ આપી દઈએ txt_fn. આપણા હું લખું છું ફહદ અને હું ક્લિક કરું છું સબમિટ. તો ઉપર URL માં શું આવ્યું? ઓનલી success.html. જ્યારે હું સબમિટ પર ક્લિક કરીશ તો ઉપર URL માં શું આવ્યું? success.html. ઓકે, હવે હું મેથડ લખું છું. મેથડમાં લખીએ પોસ્ટની જગ્યા પર ગેટ. મેથડના અંદર બે વેલ્યુ આવે, એક આવે ગેટ અને બીજી આવે પોસ્ટ. તો આપણે લખ્યું ગેટ. હવે આપણે આઉટપુટ ચેક કરીએ શું આઉટપુટ આવે છે, કેવું આઉટપુટ આવે છે. ઓકે, સેમ વસ્તુ હું સબમિટ પર ક્લિક કરું છું. જો ઉપર તમને URL માં કંઈક ચેન્જીસ દેખાય છે, txt_fn is equal to ફહદ. પોસ્ટમાં આવું નહીં હતું, પોસ્ટમાં ઉપર એવું કંઈ લખેલું નહીં આવ્યું, બટ ગેટના અંદર લખેલું આવ્યું txt_fn is equal to ફહદ. સો બે એટ્રીબ્યુટ છે, એક એટ્રીબ્યુટ છે એક્શન અને બીજી એટ્રીબ્યુટ છે મેથડ. એક્શન એટ્રીબ્યુટ મીન્સ આપણે જ્યારે સબમિટ બટન પર ક્લિક કરીશું ત્યારે આપણે કયા પેજ પર રીડાયરેક્ટ થવાનું છે તે લખવા માટે આપણે શું યુઝ કરીશું? એક્શન એટ્રીબ્યુટ. મેથડ મીન્સ આપણે ઉપર URL પર ડેટા બતાવવા છે કે નથી બતાવવા તે ડિફાઇન કરવા માટે આપણે એનો યુઝ કરીશું. સો બેસિકલી એ બે વસ્તુ આવે, એક આવે ગેટ અને એક આવે પોસ્ટ. ગેટ અને પોસ્ટનું ફર્ધર ડિસ્ક્રિપ્શન નેક્સ્ટ લેક્ચરમાં કરીશું અને ત્યારે જ તમને પાછું એક પ્રેક્ટિકલ કન્ટિન્યુ બી કરાવીશ. આ જે પ્રેક્ટિકલ છે જે મેં ટાઈપ કરીને મેન્યુઅલી કર્યું એ તમારે એક્ઝામમાં નથી કરવાનું. તમારે તો કમ્પોઝર નામના સોફ્ટવેરની મદદથી આખું પ્રેક્ટિકલ કરવાનું છે. સો ડોન્ટ ગેટ ટુ મચ ટેન્સ કે આટલું બધું ટેગ યાદ રાખવાનું નહીં. તમારે યાદ જસ્ટ એટલું રાખવાનું કે ફોર્મ ટેગ આવે, ફોર્મ ટેગના અંદર બે એટ્રીબ્યુટ આવે, એક્શન અને મેથડ. ઓકે, અને HTML નું સ્ટ્રક્ચર આવી રીતે છે, એનું જે સેવ કરવાનું સ્ટાઇલ છે તે આવી રીતે છે. ઓકે, આજનો લાસ્ટ પેરેગ્રાફ આપણે રીડ કરી લઈએ. Observe that the form element used two attributes, namely action and method. Remember, એક્ઝામમાં પૂછી શકે કે ફોર્મના અંદર કેટલા એટ્રીબ્યુટ આવે? તો બે આવે, એક્શન એન્ડ મેથડ. એક્શન એટ્રીબ્યુટ થી શું થશે? The action attribute is used to specify where to send the form data when the form is submitted. જ્યારે સબમિટ પર ક્લિક કરીશું ત્યારે ક્યાં ડેટા જશે તો એ ડિફાઇન એક્શનનો યુઝ થાય. It take a file name as a value. એની વેલ્યુમાં શું હશે? કોઈ બી ફાઇલનું નામ. This file is open when the user click on the submit button. તમને અત્યારે પ્રેક્ટિકલી મેં બતાવ્યું કે જ્યારે આપણે સક્સેસ લખ્યું action is equal to success.html તો જ્યારે આપણે સબમિટ પર ક્લિક કરીશું તો આપણું કયું પેજ ઓપન થશે? સક્સેસ વાળું. ઓકે, this method attribute specify. Okay, next the method attribute છે સેકન્ડ આપણું. The method attributes specify the HTTP method. Okay, what is HTTP? તમારે મને કમેન્ટ્સમાં કહેવાનું છે, વોટ્સએપ વાળા ગ્રુપમાં કમેન્ટ્સમાં કહેજો. અત્યારે નહીં કહેશો તો ચાલશે, થોડું રિસર્ચ કરજો. વોટ ઇઝ HTTP અને આ ફૂલ ફોર્મ બુકમાં લખી દેજો HTTP. હું તમને એનો આન્સર નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ. વોટ ઇઝ HTTP. ઓકે, સો ઇટ કેન ટેક ટુ વેલ્યુ, ગેટ એન્ડ પોસ્ટ. મેં તમને પ્રેક્ટિકલી બતાવ્યું ગેટ અને પોસ્ટ બે વેલ્યુ એ એક્સેપ્ટ કરે છે. બંનેનો ડિફરન્સ બી બતાવ્યો. બુકમાં બી અંદર ડિફરન્સ છે જ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે ડિસ્કસ કરીશું. આજના લેક્ચરનું થોડું રિવાઇઝ કરી દઈએ. આપણું ફર્સ્ટ ચેપ્ટર હતું, આજથી આપણે સ્ટાર્ટ કર્યું ક્રિએટિંગ HTML ફોર્મ યુઝિંગ કમ્પોઝર. સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ HTML? HTML ઇઝ અ હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ઓકે, કોઈ બી વેબ પેજ બનાવવા માટેની જે ટેકનોલોજી છે એનો યુઝ કરવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ? HTML. અને જે ફોર્મ બનાવીશું, વોટ ઇઝ ફોર્મ્સ? તો આપણે જે ઇન્ફોર્મેશન કલેક્ટ કરીશું એને શું કહેવામાં આવે? વેબ ફોર્મ. આ ફોર્મ બનાવવા માટે આપણે શેનો યુઝ કરીશું? કમ્પોઝર. ઓકે, સો આપણે ફર્સ્ટ પેરેગ્રાફમાં એવું ડિસ્કસ કર્યું કે ઇન્ટરનેટના યુઝથી બહુ બધી એક્ટિવિટીઝ ઓનલાઈન થઈ ગઈ અને એમાં જ એક છે આપણી જે ડેટા કલેક્ટ કરવાની ઇન્ફોર્મેશન. એના માટે આપણે શેનો યુઝ કરીશું? ફોર્મ ટેકનોલોજી. ફોર્મને શું કહેવામાં આવે? કન્ટેનર. અને ફોર્મના અંદર શું હશે? લેબલ હશે, ચેકબોક્સ હશે, ટેક્સ્ટ બોક્સ હશે, રેડિયો બટન હશે, સબમિટ બટન હશે અને રીસેટ બટન હશે.
ફોર્મ નું બેઝિકલી શું યુઝ થાય તો વેલિડેશન કરવા અને યુઝર પાસેથી ઇનપુટ એટલે કે ડેટા ગેટ કરવા માટે. હવે ફોર્મ એલિમેન્ટ્સ ના અંદર જે મેથડ છે કેટલી છે? 2 છે. ફર્સ્ટ વન ઇઝ એક્શન એન્ડ સેકન્ડ વન ઇઝ મેથડ. એક્શન ના અંદર શું આવે તો જ્યારે આપણે સબમિટ બટન પર ક્લિક કરીશું તો આપણે કયા પેજ પર રીડાયરેક્ટ થવાનું છે એ ડિફાઇન કરવા માટે આપણે શેનો યુઝ કરીશું? એક્શન ના અંદર. અને મેથડમાં શું આવશે તો મેથડમાં આવશે ગેટ અથવા પોસ્ટ. ઓકે, સો ગેટ એટલે ઉપર યુઆરએલ માં ડેટા બતાવશે, જ્યારે પોસ્ટ એટલે યુઆરએલ માં ડેટા બતાવવાના નથી. ઓકે ઓકે, હું તમને એક લોજિકલી ક્વેશ્ચન પૂછું છું, તમે મને વોટ્સઅપના ગ્રુપમાં કહી દેજો. ગેટ અને પોસ્ટમાંથી કયું સારું કહેવાય અને કેમ? ગેટ અને પોસ્ટમાંથી આપણે ગેટ યુઝ કરીએ તો સારું કહેવાય કે પોસ્ટ યુઝ કરીએ તો સારું કહેવાય? મારે તમારે એનું એક્સપ્લેનેશન આપવાનું છે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. જો તમને કોઈ ક્વેરી હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો વોટ્સઅપના ગ્રુપમાં પૂછી લેજો. અને